વાગ્યાથી કરીએ તો રાતના 11 વાગ્યા સુધી કરીએ, પણ કોઈ દિવસ અમને કોઈને કાંઈ થાક નથી લાગતો. તેમ અમે કોઈ હાચા માંદા નથી થતા અને ગુરુ મહારાજ ની દયાથી એકદમ તંદુરસ્ત રહી છીએ. અને સંદેજા સમાદેજા તો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયો સાથે. આજે આપણે આવેલા છીએ પરબધામ, જ્યાં આષાઢી બીજનો મેળો યોજાય છે અને એ દિવસે એમ કહેવાય છે કે જે પ્રસાદ આપણે આયોજન કરવામાં આવે છે, જે પ્રસાદ લેવામાં આવે છે, એ પ્રસાદમાં મહા રસોડું આવેલું છે અને એ રસોડાને આપણે વિઝિટ કરવા આવેલા છે. ત્યાં કેવી રીતે આપણે તૈયારી થાય છે, કેવી રીતે પ્રસાદ બનાવવામાં આવે છે, કેટલા સેવકો આવે છે અને સેવાઓ કરે છે, એ બધું આપણે દેખાડવાનું છે. તો વિડીયોના એન્ડ તક બન્યા રહેજો, તો આપણે તમને બતાવી કેવી રીતે પ્રસાદ થાય છે અહીંયા અને કેટલા સેવકો આવી અહીંયા સેવા કરે છે. તો ચાલો હવે તમને બતાવું અહીંયા કેવી રીતે. તમે જોઈ રહ્યા છો અહીંયા મોટા ટોપ આવેલા છે, 2 થી 4 થી વધુ ટોપ આવેલા છે, જેમાં દાળ બની રહી છે. તમને હું દેખાડીશ. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં દાળનું બનાવટ ચાલુ થઈ રહી છે. 4 થી 5 મોટા મોટા ટોપ આવેલા છે, જેમાં દાળ બની રહી છે. તમે જુઓ. ખૂબ જ મોટી સંખ્યામાં એમ કહેવાય છે કે આ દાળ બની રહી છે. કેટલા 4 થી 5 ટોપ આવેલા છે અને એ પણ મોટા મોટા ટોપ આવેલા છે, જેમાં દાળ બની રહી છે. હજી આપણે આગળ જોઈએ શું શું બની રહ્યું છે. તમે જોઈ રહ્યા છો અત્યારે અહીં રીંગણાનું કટિંગ થઈ રહ્યું છે. એ રીંગણાનું કટિંગ થઈ છે અને તેનો પ્રસાદ બની રહ્યો છે. તો આ વાત ઉપર આપણે અંદાજો લગાવી શકાય કે આ રસોડું કેવું રસોડું હશે અને કેવું મોટું રસોડું હશે. તમને હું દેખાડીશ કે કેવું રીંગણાનું કટિંગ છે. આ બધી શાકની બનાવટ ચાલુ છે. અત્યારે 3 થી 4 મિત્રો શાક બનાવી રહ્યા છે. એ બનાવટમાં 4 મિત્રો દ્વારા એ શાક બની રહ્યું છે. તો વિચારો એ ટોપ કેવું મોટું હશે, જેમાં શાક બની રહી છે, પ્રસાદ બની રહ્યું છે. તમને હું દેખાડીશ. 2 થી 3 ટોપ આવેલા છે, જેમાં પ્રસાદ બની રહ્યું છે. કંઈક આવી રીતે આ શાકનો જે પ્રસાદ છે તેનો મસાલો આવી રીતે તૈયાર કરી અને શાકનો પ્રસાદ છે તે બનાવવામાં આવે છે. તમે જુઓ. પરબધામમાં જે એમ કહેવાય છે જે શાક હોય છે, જે શાકનો પ્રસાદ હોય છે, તેને આવી રીતે કંઈક બનાવવામાં આવે છે. આ ટોપમાં કંઈક છે, જીરા જેવું કંઈક લાગે છે અને મસાલો બધો મિક્સ કરેલો લાગે છે. આ બધું એ મસાલા આવેલા છે, એ બધું મિક્સ કરીને આ એમ કહેવાય છે કે શાકનો જે પ્રસાદ છે એ બનાવવામાં આવે છે. અત્યારે 2 કાકા છે તે અત્યારે આ પ્રસાદ બનાવી રહ્યા છે. તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે પ્રસાદનું જે કાઉન્ટર આવેલું છે, ત્યાં અત્યારે કરસનદા બાપુ આવેલા છે અને જે પ્રસાદ છે તે કેવી રીતે બનેલી છે તે બધું જોવા માટે અત્યારે કરસનદા બાપુ આવેલા છે. તમે જોઈ શકો છો અને તમે કરસનદા બાપુના દર્શન કરી શકો છો મિત્રો. તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા રોટલી બની રહી છે. અહીંયા માતાઓ અને અત્યારે બહેનો અત્યારે રોટલી બનાવી રહી છે. આપણે માવડી છે તેને પૂછી કે કયા ગામથી આવે છે અને કેટલા સમયથી તેઓ સેવા કરે છે. તો ચાલો એને. કયું ગામ? અમદાવાદ.
કેટલા ટાઈમથી સેવા કરો છો? 7 વર્ષથી આવો. તમે જોઈ શકો છો આ માળી છે તે 7 વર્ષથી અહીંયા સેવા કરવા આવે છે અને તે દૂરથી એટલે એમ કહેવાય અમદાવાદ થી અહીંયા સેવા કરવા માટે આવે છે અને તે રોટલીનું એમ કહેવાય કે સેવા કરે છે. તમે જોઈ શકો છો અહીંયા રોટલીમાં અત્યારે રોટલી વિભાગમાં રોટલી બની રહી છે. કોઈ પણ સ્વાર્થ વિના પોતાનો ટાઈમ મૂકી અને અહીંયા આવે છે અને સેવા કરે છે. તમે જુઓ અલગ અલગ ગામથી અહીંયા સેવકો આવે છે અને સેવા કરે છે. કોઈ પણ સ્વાર્થ વિના પોતાનો ટાઈમ મૂકી અને અહીંયા આવે છે અને પરબધામમાં તેઓ સેવાઓ કરે છે. ખૂબ જ મોટી માત્રામાં અહીંયા આવે છે બહેનો અને પોતાનો કિંમતી સમય મૂકી અને અહીંયા આવીને સેવા કરે છે. આ કંઈક છે અહીંનું પરબધામનું રસોડું. ખૂબ જ મોટી માત્રામાં રસોડું આવેલું છે અને ખૂબ જ લાંબુ રસોડું છે. તમે જુઓ જ્યાં જ્યાં સુધી તમારી નજર પહોંચશે ત્યાં સુધી આ રસોડું આવેલું છે. તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પ્રમાણમાં બટેકાનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ બાજુ ટમેટાનો સંગ્રહ છે. એમ બધી શાકભાજીઓનો સંગ્રહ અહીંયા કરવામાં આવેલો છે. જ્યાં જ્યાં સુધી તમારી આ નજર પહોંચશે ત્યાં સુધી બધી શાકભાજીઓનો અહીંયા સંગ્રહ કરવામાં આવેલો છે અને બધી શાકભાજી રાખવામાં આવેલી છે. તો આ વસ્તુ ઉપર અને આ વાત ઉપર આપણને એવું જાણવા મળે છે કે આ જે રસોડું છે એ મહા રસોડું છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં આ રસોડાની તૈયારી થઈ રહી છે અને પ્રસાદ બની રહી છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ આષાઢી બીજના મેળામાં અત્યારે માવડી આવ્યા છે જે અત્યારે સેવા કરી રહ્યા છે. તો આપણે એને પૂછી ક્યાંથી તે આવેલા છે અને કેટલા ટાઈમથી અહીંયા સેવા કરી રહ્યા છે. તો તમારું નામ શું? મારું નામ અરુણાબેન. અરુણાબેન, હા. ક્યાંથી તમે આવો? સુરત થી. કેવડા ટાઈમથી અહીંયા સેવા કરો? 20 વર્ષથી છે. 20 વર્ષથી સેવા કરો. તો પરબ ને લઈને તમે શું કહેશો? પરબ માટે તો એવું છે કે અમારું પરબધામ મહિલા મંડળ છે. હા. અમારા મંજુબેન છે, આ બાજુના બેન એ અમારું મંડળ હકાવે છે. તો અમે દર બીજે સત્સંગ રાખીએ છીએ. સુરતમાં સત્સંગ હોય, કોઈ ઓર્ડર આપે તો આડે દીએ જવાનું અને અમે જે પૈસો થાય અમે પરબમાં જ આપીએ છીએ. હા. અને પરબમાં જેવી જરૂર પડે તો એમને મસાજ પાવી આવીએ છીએ. દિવાળી હોય જરૂર ત્યારે આવીએ, હવન હોય ત્યારે આવીએ, અષાઢી બીજે આવીએ, મહા મહિનાની બીજે આવીએ, જયારે જરૂર હોય ત્યારે અમને આવીએ. મંદિરમાં સેવા કરીએ, લાયન નું કરાવી, કોઈ ગૌડું માણસ હોય તો એના હાથ પકડીને આપણે મંદિર ઉપર ચડાવી દઈએ. અને કોઈને પાણી ગરમ જોતું હોય તો અમે કરીને એના પગને એવું સાફ કરીએ. અને ગમે ત્યારે રસોઈમાં, રોટલીમાં, શાકભાજીમાં ગમે ત્યાં અમારી જરૂર હોય, વાળવા, શાકવાર કરવા, બધી વસ્તુમાં સેવા કરો. બધી વસ્તુમાં અને સેવામાં આપણે વાત કરીએ તો તમારો ટાઈમ આજે આપણે એમ કહેવાય ટાઈમ તો ખૂબ જ વ્યસ્ત. આપણે બધું ટાઈમ મૂકીને તમે સેવા કરવા આવો છો. હા, ટાઈમ આપણો ટાઈમ કિંમતી કહેવાય. ટાઈમ મૂકીને સેવા કરવા આવો અને કોઈ પણ ભાત વિના, કોઈ સ્વાર્થ વિના તમે સેવા કરો છો. હા, અમારો ખૂબ જ ગુરુદ્વાર છે. અમારો આ ગુરુદ્વાર છે. અમારા ગુરુ કરશનદાસ બાપુ છે, એને જ અમારું પરબધામ મહિલા મંડળ સ્થાપ્યું. એટલે અમે બધા અમારા ગુરુદ્વારે આવી છીએ અને જે કોઈ કામકાજ હોય અમે બધા પ્રેમથી કરીએ છીએ. સવારમાંથી 6 વાગ્યાથી કરીએ તો રાતના 11 વાગ્યા સુધી કરીએ. પણ કોઈ દિવસ અમને કોઈને કાંઈ થાક નથી લાગતો. તેમ અમે કોઈ હાચા માંદા નથી થતા અને ગુરુ મહારાજની દયાથી એકદમ તંદુરસ્ત રહીએ છીએ. અને આ અમારો ધર્મ સત દેવીદાસ, અમર દેવીદાસ અમારા ઈષ્ટદેવ, પરબના પીર. અને અમે તન મન ધન થી અહીંયા બધા બહેનો, અમે 50 બહેનો છીએ, બધા તન મન ધન થી સેવા કરી. બોલો પરબના પીરની જય. સત્ય સનાતન
વસંતા તમે જોઈ શકો છો આવી રીતે શીરાનો પ્રસાદ છે તે સેવકો આવી રીતે લઈ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ શીરાનો પ્રસાદ છે જે અષાઢી બીજના મેળામાં એમ કહેવાય છે કે આ પ્રસાદનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. લોકો અને બધા જ ભાવિ ભક્તો ખૂબ જ વધારે લે છે. તમને જેવી રીતે દેખાડવામાં આવેલું હતું જે આ પરબધામનું રસોડું આવેલું છે જે મહારસોડું કહેવામાં આવે છે એની તૈયારી આવી છે અને આવી રીતે કંઈક સેવકો છે જે દૂર દૂરથી આવે છે અને અહીંયા સેવા કરે છે. એટલે આવું છે પરબધામનું રસોડું અને આ વખતની તૈયારી આવી છે મિત્રો. તો આપણે વિડીયોને એડ અહીંયા કરી છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો અને બને એટલો આ વિડીયોને શેર કરજો. સતદેવીદાસ અને અમરદેવીદાસ.